વરાછામાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષીય બાળકીના દુઃખદ અવસાન બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી. તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી અને એસએમસી અધિકારીને સૂચના આપી. સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 વર્ષીય માસૂમ બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો હાલ સદવિચાર હોસ્પિટલ પૂણા ગામ ખાતે સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમગ્ર મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તથા એસએમસીના ડોક્ટર ઉમરીગર જોડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઘટનાની વિગતવાર માહિતી મેળવીને તબીબી અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી દુઃખદ ઘટનામાં ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, હાઇજીન અને દર્દીઓની સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સ્પષ્ટ આદેશ આપ્યો છે. વધુમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4 અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે મેં આ મીટિંગ કર્યું હતું. તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી, પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો પીએમ રિપોર્ટ હજી આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે. આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે. દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે. પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલવાળાના કંઈ પેલું હશે, ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ આવ્યા પછી આવશે. તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે.